લાસ્ટ ટાઈમ આપણે હાઇપર કોન્જ્યુગેશન કમ્પ્લીટ કરેલું. હવે ત્યાર પછી એક નાનકડો ટોપિક છે, ખરેખર નાનો ટોપિક નથી, બરાબર. એની અંદર કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો આપેલા છે, એ બધા જ પ્રકારો આપણે જોવા પડશે પછી, બરાબર. તો શરૂઆત કરીએ. પ્રશ્ન છે આપણી પાસે, કાર્બનિક રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો. આ પ્રશ્ન તમને પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે, બરાબર. ખાલી નોલેજ માટે નથી, પ્રશ્ન તરીકે પણ તમને પૂછાઈ શકે. હવે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ કેટલા પ્રકારની હોય? રાસાયણિક પ્રક્રિયાઓને ઘણી બધી રીતે આપણે વર્ગીકૃત કરી શકીએ, એટલે એના કોઈ ફિક્સ એવો પ્રકાર નથી હોતા, બરાબર. પણ જે પ્રકારનું વર્ગીકરણ કરવું હોય એ પ્રમાણે તમારી પાસે પ્રકારો નીકળીને આવે, બરાબર. દાખલા તરીકે પ્રક્રિયાને આપણે એમ પણ કહી શકીએ કે ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા, કે જે તમે અત્યારે રેડોક્સની અંદર યુઝ કરો છો, બરાબર. ઓક્સિડેશન, રિડક્શન અને કોઈ પણ પ્રકારનો ઓક્સિડેશન અવસ્થાનો ફેરફાર ના થતો એવી પ્રક્રિયા, બરાબર. તો આવી પ્રક્રિયા તમે કરો છો. એસિડ બેઝનું તટસ્થીકરણ થાય ત્યારે તેમાં તમને કોઈ પણ પ્રકારનો ઓક્સિડેશન અવસ્થાનો ફેરફાર નહીં જોવા મળે, બરાબર. અને કેટલીક પ્રક્રિયા એવી જેની અંદર શું થતું હોય, ક્યાં ઓક્સિડેશન થતું હોય, ક્યાં રિડક્શન થતું હોય, બરાબર. આ રીતે તમે એને ઇવેલ્યુએટ કરી શકો. આપણે જે પ્રકારો જે છે એ થોડીક જુદી રીતના પ્રકારો છે, બરાબર. આપણે 4 પ્રકારોમાં રાસાયણિક પ્રક્રિયાઓને વર્ગીકૃત કરીશું. તો એના 4 પ્રકારો છે, 4 પ્રકારો. હવે 4 પ્રકારો ક્યાં ક્યાં છે આપણે પહેલા એનું લિસ્ટ બનાવી લઈએ. પહેલું છે આપણે વિસ્થાપન પ્રક્રિયાઓ. વિસ્થાપન પ્રક્રિયા. બીજી પ્રક્રિયા આપણી પાસે છે યોગશીલ પ્રક્રિયા. યોગશીલ પ્રક્રિયાઓ. ત્રીજી આપણી પાસે છે વિલોપન પ્રક્રિયાઓ. ચોથા નંબરની આપણી પાસે છે પુનર્વિન્યાસ પ્રક્રિયાઓ. બરાબર. 4 પ્રકારો આપણે જોવાના છે. આના સિવાયના પણ પ્રકારો હોય છે, બરાબર. આના સિવાયના પ્રકારોની અંદર પણ તમે કરી શકો. દાખલા તરીકે સંઘનન પ્રક્રિયા, બરાબર. સંઘનન પ્રક્રિયાની અંદર બે મોટા મોલેક્યુલ એકબીજા સાથે જોડાય અને કોઈ નાનકડો એવો અણુ, બરાબર, જેની અંદર કોમનલી શું હોય છે, Na3 હોય, H2O હોય, HCl હોય, આવા અણુઓ દૂર થઈ જતા હોય અને સંઘનન પ્રક્રિયા થતી હોય, બરાબર. કન્ડેન્સેશન રિએક્શન કહેવાય. તો આ બધા પ્રકારો પણ આવે, પણ ટૂંકમાં આપણે અત્યારે બેઝિક પ્રકારો જોવાના છે કે જે મોટા ભાગની પ્રક્રિયાઓની અંદર જોવા મળે. ક્લિયર. સંઘનન પ્રક્રિયાઓ આપણે 12મા ધોરણમાં આવશે પણ ખરી, તો ત્યારે એ જોઈશું. જોઈએ. ફર્સ્ટ નંબર લઈએ આપણે. નંબર 1, વિસ્થાપન પ્રક્રિયાઓ. વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયાની ડેફિનેશન શું થશે? બરાબર. ડેફિનેશન લખીશ નહીં, સીધું ઉદાહરણ પર આપણે જઈશું. ડેફિનેશન શું થશે? જે કાર્બનિક રાસાયણિક પ્રક્રિયાઓની અંદર, બરાબર, આની પીડીએફ હું મોકલાવી દઈશ. જે કાર્બનિક રાસાયણિક પ્રક્રિયાઓની અંદર તમારું જે મેઇન સંયોજન છે, જેને તમે શું કહો છો, સબસ્ટ્રેટ, બરાબર, એ સબસ્ટ્રેટને ધ્યાનમાં લેવાનું છે. તો એ પ્રક્રિયામાં શું થશે? સબસ્ટ્રેટમાંથી કોઈ પરમાણુ કે પરમાણુ સમૂહના સ્થાને બીજો પરમાણુ કે પરમાણુ સમૂહ દાખલ થશે. આ પ્રક્રિયાને શું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સબસ્ટિટ્યુશન રિએક્શન, બરાબર. સબસ્ટિટ્યુટનો મતલબ અવેજીમાં. એટલે એક પરમાણુ દૂર થશે ને એની જગ્યાએ બીજો પરમાણુ ત્યાં તમને જોવા મળશે, બરાબર. તો આ પ્રકારની પ્રક્રિયાને શું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા. ડેફિનેશન ફરીથી કહી દઉં. જે કાર્બનિક રાસાયણિક પ્રક્રિયાઓની અંદર સંયોજનમાંથી કોઈ એક પરમાણુ કે પરમાણુ સમૂહ દૂર થઈ અને તેના સ્થાને કોઈ પરમાણુ કે પરમાણુ સમૂહ દાખલ થતો હોય, તેનું સ્થાન લેતો હોય, એને શું કહેવામાં આવે? વિસ્થાપન પ્રક્રિયા, બરાબર. અને વિસ્થાપન પ્રક્રિયાની અંદર તમે વિસ્થાપિત એવો શબ્દ પણ યુઝ કરી શકો કે ભાઈ કોઈ સંયોજનમાંથી કોઈ એક સમૂહ અથવા તો પરમાણુ સમૂહ કે પરમાણુનું સ્થાન બીજા સમૂહ વડે વિસ્થાપિત થતું, એને શું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા, બરાબર. તો સીધી રીતે પણ તમે ઉદાહરણ આપી શકો. તમારી વ્યાખ્યાનો અર્થ સેમ હોવો જોઈએ, બસ, બીજું કંઈ નથી. ક્લિયર? તો આ વ્યાખ્યા તમે આપી શકો. હવે એની અંદર કેટલાક મુદ્દાઓ છે. વિસ્થાપન પ્રક્રિયામાં શું થાય તો કે એક પરમાણુ દૂર થશે, એની જગ્યાએ બીજો પરમાણુ આવશે. તો એક પરમાણુ દૂર થાય ને બીજો પરમાણુ આવે, એની અંદર કાર્બનનું સંકરણ મોટા ભાગે બદલાતું હતું
નથી, એટલે કાર્બનના સંકળનમાં કઈ ફરક પડવાનો નથી. વચગાળામાં પડતો હોય કદાચ ફરક, એ વાત અલગ છે, ક્રિયાવિધિમાં એ વસ્તુ આવે, બાકી કાર્બનના સંકળમાં ફરક પડશે નહીં. અહીં આપણે લખી શકીએ કે અહીં અથવા તો આ પ્રક્રિયામાં કાર્બનનું સંકરણ બદલાતું નથી. સંકરણ એનું એ જ રહેશે, કારણ કે બંધની સંખ્યા એટલી છે તો સંકરણ પણ કેવું રહેશે તેનું તમને જોવા મળે. એના ઉદાહરણ જોઈ લઈએ. દાખલા તરીકે બરાબર, ઉદાહરણની અંદર આપણે કોમન ઉદાહરણ દર વખતે લીધેલું છે, તો એ જ ઉદાહરણ અહીંયા પણ હું લઈ શકું. CH3Br આની પ્રક્રિયા KOH સાથે કરવામાં આવે તો શું થાય? CH3OH પ્લસ KBr. તો અહીંયા Br નું વિસ્થાપન કોના વડે થયું? OH વડે. આવા પ્રશ્નો છે આપણે સ્વાધ્યાયની અંદર કે જેની અંદર તમારે રિએક્શનને ઓળખવી પડશે. તમને રિએક્શન લખીને આપ્યું એમ કે આ રિએક્શન કયા પ્રકારની છે તો તમને ઓળખતા આવડવી જોઈએ. બરાબર, એટલે બહુ સિમ્પલ રીતે આપણે એને ઓળખીશું. હવે આ એક જ ઉદાહરણ છે એવું નથી, બહુ બધા ઉદાહરણ છે સબસ્ટિટ્યુશન રિએક્શનના. બરાબર, કેટલા કોમન લખીએ. આ એક કોમન ઉદાહરણ છે. બીજું એક કોમન ઉદાહરણ આપણે વારંવાર યુઝ કરીશું. બરાબર, આલ્કાઇલ હેલાઇડ જે છે કોમનલી આ પ્રક્રિયા કરતા હોય છે, એની પ્રક્રિયા હું કરું NaCN સાથે કે KCN પણ લઈ શકું. પ્રક્રિયા થઈ તમને મળશે CH3Cl અને પ્લસ શું મળશે? NaCl. ક્લિયર? આ પ્રક્રિયાને પણ શું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા. Cl નું વિસ્થાપન Cn વડે થયું. ક્લિયર? આમાં કાર્બનનું સંકલન જો sp3 હતો કે નહીં, અહીંયા પણ કેવો છે? sp3 છે. અહીંયા પણ sp3, અહીંયા પણ sp3. આ કાર્બન sp2 છે, પણ એ તો આપણે વિસ્થાપિત કર્યો નહીં, તો સમૂહ આવ્યો, એનો આપણે જોવાનું નથી. આ કાર્બનનું સંકલન બદલતું નથી કે જેના ઉપર વિસ્થાપન છે. ક્લિયર? ઓકે, ફાઇન. તો આ મુદ્દાઓ જે આપણા છે એ વિસ્થાપન પ્રક્રિયાની અંદર થશે. નેક્સ્ટ બીજી વાત આપણે જો કરીએ તો એ છે નંબર 2, એ જે યોગશીલ પ્રક્રિયા. યોગશીલ પ્રક્રિયા ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એડિશન રિએક્શન. બરાબર, યોગનો મતલબ આ યોગની વાત થતી નથી. બરાબર, એ યોગને કે લેવા દેવાનું. યોગનો મતલબ એ ગુજરાતી વર્ડ છે. યોગનો મતલબ થાય ઉમેરો. યોગ એટલે ઉમેરો. બરાબર, તો અહીંયા ઉમેરવાની પ્રક્રિયા કરવાની છે. એડિશન રિએક્શન ઇંગ્લિશ વર્ડ ઉપરથી વધારે ખબર પડે કે એડ થાય છે. બરાબર, એડિશન રિએક્શન. યોગશીલ પ્રક્રિયાની ડેફિનેશન શું થશે એની હું વાત કરું. બરાબર, તો પહેલા તમારે ડેફિનેશન લખવાનું. કોઈ પણ કાર્બનિક સંયોજનમાં તમારે કોઈ અણુ કે પરમાણુ ઉમેરવો હોય, બરાબર, તો અલ્ટિમેટલી રાસાયણિક પ્રક્રિયા જે છે એની અંદર શું થાય? માનો કે મારી પાસે આ મોલેક્યુલ છે. બરાબર, વ્યાખ્યા બહુ સિમ્પલ છે. શું થશે? જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ અણુ આખે આખો આપણા પરમાણુ કોઈ અણુ આખે આખો આપણા સંયોજનની અંદર ઉમેરાઈ જતો હોય, કોઈ પણ પરમાણુ કે પરમાણુ સમૂહને દૂર કર્યા સિવાય, તેવી પ્રક્રિયાને શું કહેવાય? યોગશીલ પ્રક્રિયા. બરાબર, આખે આખો અણુ ઉમેરાઈ જાય છે. કોઈ પરમાણુ કે પરમાણુ સમૂહ દૂર થતો નથી. જો દૂર થતો હોય ને ઉમેરાતો હોય તો એને વિસ્થાપન કહેવાય. દૂર થયા સિવાય જો ઉમેરાય તો એને શું કહેવાય? યોગશીલ પ્રક્રિયા. ખબર પડી? હવે આમાં ઉમેરો. આમાં માનો કે મારે કંઈક ઉમેરવું છે. હાલો, માનો કે મારે એક અણુ ઉમેરવો છે HBr. ઉમેરો. નહીં ઉમેરે. ખબર પડી? એટલે sp3 સંકૃત કાર્બનમાં કોઈને દૂર કર્યા સિવાય તમે કોઈ વડું વસ્તુ ઉમેરી શકો નહીં. એટલે આલ્કેનની અંદર યોગશીલ પ્રક્રિયા તમે કરી શકો નહીં, થતી નથી. ખબર પડે છે? ચક્રીય આલ્કેનમાં થાય, ચક્રીય આલ્કેનમાં થાય, બટ આમાં થતી નથી. એટલે અહીંયા એક વસ્તુ કમ્પલસરી થઈ ગઈ કે નહીં? અસંતૃપ્તતા હોવી જોઈએ, પાઇપ બોન્ડ હોવો જોઈએ. તો અહીંયા આ જે વ્યાખ્યા છે ને એની શરૂઆત ત્યાંથી જ આપણે કરીશું. દ્વિબંધ કે ત્રિબંધ અથવા તો અસંતૃપ્તતા ધરાવતા હાઇડ્રોકાર્બનની અથવા તો અસંતૃપ્તતા ધરાવતા કાર્બનિક સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જો કોઈ અણુ આખે આખો એડ થઈ જતો હોય, ઉમેરાઈ જતો હોય, કોઈ પણ પરમાણુ કે પરમાણુ સમૂહને દૂર કર્યા સિવાય, તો તેવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? યોગશીલ પ્રક્રિયા કહેવામાં આવે. ક્લિયર? સિમ્પલ વ્યાખ્યા ની જરૂર શા માટે પડી? ખબર પડી? દ્વિબંધ હોય તો શું થાય? દ્વિબંધ હોય આ રીતે, તો આ દ્વિબંધ તૂટી જાય ને એટલે આ બંને કાર્બનની એક એક સંયોજકતા ખુલ્લી પડે. બરાબર, ત્યાં કોઈ જોડાઈ શકે.
ખબર પડી? હવે અહીંયા માનો કે HCl મારે એડ કરવું હોય તો હું અહીંયા એડ કરી શકું, HCl કે HBr કોઈ પણ. ક્લિયર? અહીંયા એ વસ્તુ જે છે રિક્વાયરમેન્ટમાં આવશે, ખાસ એને બરાબર ધ્યાનમાં લેવાનું છે. ઓકે. હવે એની અંદર કેટલીક બીજી બાબતોની પણ ચર્ચા આપણે કરીએ છીએ જે અહીંયા કરી હતી. બરાબર? અહીંયા સંકરણ બદલાશે કે નહીં? બદલાશે, કારણ કે પાઈ બોન્ડ તોડવો પડશે. પાઈ બોન્ડ તોડશો એટલે પાઈ બોન્ડની સંખ્યા બદલશે. એ ડિસ્ટ્રોય થઈ જાય એવું જરૂરી નથી. ત્રિબંધમાંથી દ્વિબંધ પણ બનતો, બરાબર? એટલે સંકરણ બદલશે. આ પ્રક્રિયા દરમિયાન કાર્બનનું સંકરણ બદલે છે. ક્લિયર? ઓકે. હવે સંકરણનો બદલાવ જે છે એ કયા પ્રકારનો થશે? હવે આપણે ઉદાહરણ લખવાના છે. સંકરણનો બદલાવ કયા પ્રકારનો થશે? તો જો મોટા ભાગે દ્વિબંધ ત્રિબંધ ક્યાં હોય? sp2 અને sp સંતુલિત કાર્બન. તો સંકરણ તમારું કાં તો sp માંથી sp2 બનતું હશે, બરાબર? કાં તો sp3 માંથી sp માંથી sp3 બનતું હશે, અને ક્યાં તો sp2 માંથી sp3 બનતું હશે, બરાબર? તમને એમ કહે કે નીચેનામાંથી કયા પ્રકારનો સંકરણનો ફેરફાર યોગશીલ પ્રક્રિયા દરમિયાન થતો નથી? એક ટ્વિસ્ટેડ ક્વેશ્ચન થઈ છે, બરાબર? અને એની અંદર તમારા આ બધા લખ્યા હોય ઓપ્શન. શું? sp થી sp3, sp થી sp2, sp2 થી sp3 અને sp3 થી sp2. તો sp3 થી sp2 બને નહીં. ખબર પડે છે? કારણ કે એમાં તો પાઈ બોન્ડ નવો બનશે ને. આ નવો નહીં બને, જૂનો પાઈ બોન્ડ તૂટશે. ક્લિયર? હવે પાઈ બોન્ડ તૂટવાની જે પ્રક્રિયા છે, બરાબર? પાઈ બોન્ડને શું કહેવાય? અસંતૃપ્તતા. પાઈ બોન્ડ હોય ને એને શું કહેવાય? અસંતૃપ્તતા, બરાબર? તો અહીંયા એમ કહી શકાય કે પાઈ બોન્ડની સંખ્યા ઘટશે, બરાબર? તો બીજા શબ્દોમાં એમ પણ તમે લખી શકો કે અસંતૃપ્તતા ઘટે. યોગશીલ પ્રક્રિયા દરમિયાન હંમેશા અસંતૃપ્તતા ઘટે. દૂર થઈ એમ ના કહી શકાય, કારણ કે ઘણી વખત શું થાય, માનો કે 5 પાઈ બોન્ડ હોય, એમાંથી 3 પાઈ બોન્ડ જે છે યોગશીલ પ્રક્રિયા કરતા હોય, બાકીના 2 ના પણ કરતા હોય, તો અસંતૃપ્તતા તો હાજર છે, પણ 5 ના બદલે હવે કેટલી થઈ ગઈ? 3 થઈ. અથવા તો ત્રિબંધનું દ્વિબંધમાં રૂપાંતર થતું હોય તો આપણે કહી શકીએ અસંતૃપ્તતા ઘટે. ખબર પડી? અહીંયા એ મુદ્દો પણ ખાસ અગત્યનો થઈ જાય, લખી દો તમને. આ પ્રક્રિયા દરમિયાન અસંતૃપ્તતા ઘટે. ક્લિયર? હવે ઉદાહરણ લખીએ. બહુ સહેલા ઉદાહરણ છે આના. જો દાખલા તરીકે CH2 ડબલ બોન્ડ CH, બરાબર? આની પ્રક્રિયા હું Br2 સાથે કરું. આ પ્રક્રિયા મેં પહેલા પણ કરાવેલી છે, બરાબર? જ્યારે બેન્ઝીનની વાત કરતો હતો ત્યારે દ્વિબંધની લાક્ષણિક પ્રક્રિયા. એડિશન થઈ જશે. કોઈ પણ પ્રકારની તમારે અહીંયા ગરમ નહીં કરવું પડે, કંઈ નહીં કરવું પડે. રૂમ ટેમ્પરેચર પર પ્રક્રિયા થઈ જશે અને એડિશન થઈ અને આનો વચ્ચેનો પાઈ બોન્ડ તૂટી જશે. બંનેની એક એક સંયોજકતા ખાલી પડશે. Br2 ડાયરેક્ટલી શું થઈ જશે? એડ થઈ જશે, બરાબર? આનું નામ ઇથિન, આનું નામ બ્રોમિન, બરાબર? બ્રોમિન જળ આને કહી શકો. અને આ જે છે શું છે? 1,2-ડાયબ્રોમો ઇથેન. 1,2-ડાયબ્રોમો ઇથેન. અને ઘણી વખત આને વિસિનલ બ્રોમાઇડ પણ કહી શકાય. વિસિનલ મેં તમને કીધેલું હતું કે સમઘટકતાની અંદર, બરાબર ને? તો નજીકના બાજુના કાર્બન ઉપર છે કે નહીં? વિસિનલ, સેપરેટ વિસિનલ, બરાબર? તો આ નજીકના કાર્બન છે અને વિસિનલ હેલાઇડ પણ કહેવામાં આવે. ક્લિયર? તો આ ઉદાહરણ થઈ ગયું. આના સિવાય બહુ બધા ઉદાહરણ તમે લખી શકો. એક બીજું ઉદાહરણ પણ તમને આપી દઉં જેથી કરીને વધારાનો રેફરન્સ તમારી પાસે રહે. CH2 ડબલ બોન્ડ CH2 plus HBr gives CH2 અહીંયા H આવશે અને અહીંયા શું આવશે? Br. હવે અહીંયા H જ આવે છે તો અહીંયા 2 ના 3 કરી દો, બરાબર? થઈ ગયું. ક્લિયર? આને એડિશન રિએક્શન કહેવાય. કોઈ પણ વસ્તુ દૂર નથી થતી, ખાલી એડ થાય છે, બરાબર? આને કહેવાય એડિશન રિએક્શન, યોગશીલ પ્રક્રિયા. અત્યારે આ ચેપ્ટર ચાલુ છે ત્યાં સુધી આ ઉદાહરણમાં તમે 3 કાર્બન વાળું સંયોજન યુઝ કરી શકો. આ ઉદાહરણમાં 3 કાર્બન વાળું સંયોજન યુઝ કરવું નહીં. ખબર પડે છે? કારણ કે ત્યાં નિપજોનો તફાવત તમને જોવા મળશે. એક નિયમનું પાલન થાય છે, હાઇડ્રોકાર્બનની અંદર આવશે, બરાબર? અહીંયા 2 કાર્બન વાળું જ ઉદાહરણ લેવું, સિમેટ્રી. આમાં તમે યુઝ કરો, આમાં કઈ વાંધો નથી. શા માટે એ આવશે ત્યારે હું તમને પાછું કહીશ. નેક્સ્ટ નંબર 3. ત્રીજા નંબરની છે આપણી પાસે વિલોપન પ્રક્રિયા.
વિલોપન પ્રક્રિયા. વિલોપન પ્રક્રિયાની અંદર ઇંગ્લિશમાં એને કહેવાય એલિમિનેશન રિએક્શન. એલિમિનેશન રિએક્શન. હવે તો જેમ ગુજરાતી વર્ડ યોગ એનો અર્થ થાય છે ઉમેરવું, એમ લોપ કરવો એનો અર્થ શું થાય છે? દૂર કરવું. બરાબર. તો વિલોપન પ્રક્રિયા તો એને દૂર કરવાની પ્રક્રિયા કહેવામાં આવે. ઇંગ્લિશમાં એનો વર્ડ ખાસ ખબર છે તમને, એલિમિનેશન. બરાબર. એલિમિનેશન રાઉન્ડ હોય, ખબર ને ઘણી વખત રિયાલિટી શો ની અંદર. તો એમાં શું થાય, કોઈ સ્પર્ધક જે છે એ દૂર થઈ જાય, સ્પર્ધામાંથી દૂર કરી દેવામાં આવે, એને એલિમિનેટ કરી દેવો છે. બરાબર. તો અહીંયા એલિમિનેશન એનો મતલબ આપણે કંઈક દૂર કરવાનું છે. તો અહીંયા શું વ્યાખ્યાઓ છે? જો કાર્બનિક રાસાયણિક પ્રક્રિયાઓની અંદર સંયોજનમાંથી કોઈ બે બાજુના કાર્બન પરથી પરમાણુ કે પરમાણુ સમૂહ અણુ સ્વરૂપે દૂર થઈ જતા, એકલા તો દૂર નહીં થાય ને, કંઈક બનાવીને દૂર થશે. બરાબર. તો એ પરમાણુ કે પરમાણુ સમૂહ અણુ સ્વરૂપે દૂર થતા હોય તો એને શું કહેવામાં આવે છે? વિલોપન પ્રક્રિયા. બરાબર. આ પ્રક્રિયામાં કોઈ એડ નહીં થાય, ખાલી શું થશે? દૂર થશે. બરાબર. હવે આ પ્રક્રિયાની અંદરથી માત્ર દૂર જ થાય છે તો એમ કહી શકાય નહીં કે પાઇપોનનું નિર્માણ થશે. બરાબર. એટલે પહેલામાં પાઇપોન ઘટતા હતા, પાઇપોનની સંખ્યામાં શું થશે? વધારો થશે. એટલે આ પ્રક્રિયાની અંદર જેટલા મુદ્દા હતા ને એ જ મુદ્દાઓ ત્યાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન કાર્બનનું સંકરણ બદલશે કે નહીં? બદલશે. આમાં પણ બદલશે. બરાબર. તો કાર્બનનું સંકરણ બદલે, કાર્બનનું સંકરણ બદલે, કાર્બનનું સંકરણ બદલે છે. હવે સંકરણ કેવી રીતે બદલશે? મેં પહેલામાં કીધું એ રીતે અહીંયા પણ હોય હે ને. એ સંકરણમાં અસંતૃપ્તામાં વધારો થશે, પાઇ બોન્ડ વધશે. એટલે સંકરણનો બદલાવ કેવો હશે? મોટા ભાગે તો કે sp3 થી sp2, કાં તો sp3 થી sp અથવા તો sp2 થી sp. આવા સંકરણના બદલાવ તમને જોવા મળશે. કાં તો એકલ બંધમાંથી દ્વિબંધ બનતો હશે, કાં તો એકલ બંધમાંથી ત્રિબંધ બની જાય, અને કાં તો શું હોય? દ્વિબંધમાંથી ત્રિબંધ બનતો. બરાબર. એટલે પાઇ બોન્ડ વધશે એમ પણ તમે લખી શકો એક મુદ્દા તરીકે. બરાબર. અહીંયા પાઇ બોન્ડની સંખ્યામાં શું થશે? ઘટાડો થશે. એને આપણે આ શબ્દોમાં એ લીધો, અસંતૃપ્તાના શબ્દોમાં. બરાબર. તો અહીંયા એ મુદ્દો આવશે. આ પ્રક્રિયા દરમિયાન અસંતૃપ્તા વધે છે. એનામાં ઘટતી હતી, આમાં શું થાય છે? વધે છે. હવે એક્ઝામ્પલ આપીએ આપણે. ફોર એક્ઝામ્પલ. બરાબર. હવે એક્ઝામ્પલની અંદર આપણે અહીંયા એવા ઉદાહરણ લઈશું કે જ્યાં આવી વિલોપન પ્રક્રિયા થઈ શકતી હોય. બરાબર. CH2 બરાબર. અહીંયા CH3 કરી દઉં અને અહીંયા લખી નાખું OH. આ પ્રક્રિયા જે છે એ બે પ્રક્રિયકોની હાજરીમાં થાય. એક કોમન રિએજન્ટ છે જેનો તમે વારંવાર યુઝ કરવાનો છે, સાંદ્ર H2SO4. સાંદ્ર H2SO4 જે છે ને નિર્જળ કારક છે. પાણીનો અણુ જે છે એ શું કરી દે? દૂર કરી દે. અહીંથી હાઇડ્રોજન લેશે, અહીંથી OH લેશે, પાણીનો અણુ દૂર થઈ જશે અને વચ્ચે અસંતૃપ્તાનું નિર્માણ થશે. બરાબર. તમારી પાસે ઘણા બધા ઉદાહરણો છે, કારણ કે જો આપણી પાસે આલ્કીનની પ્રક્રિયા આવવાની છે, એમાં એડિશન રિએક્શન ઘણી બધી હશે. આલ્કીનની બનાવટ આવશે, આલ્કાઇનની બનાવટ આવશે, તેમાં બધામાં તમે પાઇ બોન્ડ બનાવશો ત્યારે એલિમિનેશન જ કરવું પડશે, એના સિવાય તમે બનાવી શકો નહીં. બરાબર. બીજી એક પ્રક્રિયા પણ આપણે લઈ લઈએ. બરાબર. દાખલા તરીકે CH3 CH2 Br. બરાબર. આની પ્રક્રિયા સાંદ્ર KOH સાથે કરવામાં આવે. બરાબર. ત્યારે પણ શું થાય? અહીંથી HBr દૂર થઈ જશે. બરાબર. એની સાથે પ્રક્રિયા કરીને KBr ને એટલું બનાવશે, પણ આપણે માઈનસ શું લખી દઈશું? HBr. આ એસિડ છે, આ બેઝ છે, એટલે બંને પણ પ્રક્રિયા કરે. અહીંથી દૂર તો HBr જ થયું કે નહીં? બરાબર. પછી તમારી નિપજ ભલે KBr ને H2O મળતી હોય પાછા, પણ અહીંથી તો દૂર એ જ થશે. તમને મળશે CH2 ડબલ બોન્ડ. ક્લિયર છે પ્રશ્ન? આ રીતે તમે પ્રક્રિયાનું ઉદાહરણ લખો છો. નેક્સ્ટ. બરાબર. વિલોપન પ્રક્રિયા પછી ચોથી પ્રક્રિયા અને છેલ્લી પ્રક્રિયા આવે છે એ આપણી પાસે છે રીઅરેન્જમેન્ટ રિએક્શન. બરાબર. પુનર્વિન્યાસ પ્રક્રિયા. પુનર્વિન્યાસ પ્રક્રિયા. હવે પુનર્વિન્યાસ પ્રક્રિયાની અંદર ડેફિનેશન શું થશે? બરાબર. એ ડેફિનેશન હમણાં હું લખું. ડેફિનેશન થશે કે ભાઈ આની અંદર કોઈ વસ્તુ દૂર નથી થતી.
કોઈ વસ્તુ ઉમેરાતી નથી કે નથી વિસ્થાપન થતું. એક જ અણુની અંદર જ કોઈ પરમાણુ કે પરમાણુ સમૂહ પોતાનું સ્થાન બદલતો હોય એને શું કહેવાય? પુનર્વિન્યાસ. બરાબર, ફરીથી કહી દો. જે કાર્બનિક રાસાયણિક પ્રક્રિયાઓની અંદર સંયોજનમાં કોઈ પરમાણુ કે પરમાણુ સમૂહ પોતાનું સ્થાન બીજા પરમાણુ કે પરમાણુ સમૂહ ઉપર લેતો હોય અથવા તો પોતાનું સ્થાન બદલતો હોય, એ જ અણુની અંદર જ છે. આવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? પુનર્વિન્યાસ પ્રક્રિયા. પુનર્વિન્યાસ, પુનર એટલે ફરીથી, વિન્યાસનો મતલબ ગોઠવણી. બરાબર, ફરીથી ગોઠવણી થાય, પરમાણુઓની ફરીથી ગોઠવણી થતી હોય તો એ પ્રક્રિયાને શું કહેવામાં આવે? પુનર્વિન્યાસ પ્રક્રિયા. પુનર્વિન્યાસ પ્રક્રિયાના ઉદાહરણ પણ મેં આપેલા છે ઓલરેડી. બરાબર, જ્યારે આપણે પ્રક્રિયા અને પ્રક્રિયાથી જોતા હતા ત્યારે મેં તમને કીધું હતું દરેક પ્રક્રિયાની અંદર બે સંયોજન હોય એવું જરૂરી નથી કે જે એકબીજા સાથે પ્રક્રિયા કરતા હોય. બરાબર, તો એની અંદર આપણે ઉદાહરણ આપ્યું હતું ભાઈ એક જ પ્રક્રિયા જે છે એ પણ ખાલી પ્રક્રિયા કરી બીજી નિપજ આપી દેતો. બરાબર, તો એ પ્રક્રિયા તમને અહીંયા જોવા મળશે પુનર્વિન્યાસ પ્રક્રિયાઓની અંદર. બરાબર, હવે અહીંયા આપણે લખી શકીશું કે ભાઈ કાર્બનનું સંકળ બદલતું હશે. બદલતું હોય ના પણ બદલતું, બરાબર, અહીંયા બધું એવું કંઈ કહી શકાય નહીં. એવી જ રીતે અને કદાચ એવું પણ થાય કે અસંતૃપ્તતા જે છે એક કાર્બનથી બીજા કાર્બન ઉપર શિફ્ટ થઈ જતી હોય, આવું પણ બનતું હોય. બરાબર, એટલે અહીંયા એ મુદ્દો જે છે એ આવશે નહીં. તો અહીંયા સીધું જ આપણે શું લખીશું? એના ઉદાહરણની અંદર લખીશું. દાખલા તરીકે હા, એક વસ્તુ કહી શકાય કે પુનર્વિન્યાસ પ્રક્રિયા દરમિયાન શું મળે છે? પુનર્વિન્યાસ પ્રક્રિયા દરમિયાન શું મળે છે? એ કહે છે કે સમઘટક મળે છે કે નહીં? અને પુનર્વિન્યાસ પ્રક્રિયાથી શું મળે? સમઘટક મળે. બરાબર, હવે સ્ટ્રક્ચરલ સમઘટક હોય કે પછી અવકાશીય સમઘટક હોય એની સાથે આપણે લેવા દેવા નથી, પણ મળશે સમઘટક. કારણ કે કઈ દૂર નથી થતું, કઈ યાદ નથી થતું, છતાં કમ્પાઉન્ડ બદલી ગયો એનો મતલબ અણુસૂત્ર કેવું હશે? સેમ. છતાં પણ બંનેના ગુણધર્મો અલગ હશે, એનો મતલબ કેવા છે? સમઘટક છે. તો આ મુદ્દો આની અંદર એડ થશે. બરાબર, કે આ પ્રક્રિયા દરમિયાન નિપજ તરીકે સમઘટક મળે છે અથવા તો પ્રક્રિયકનો સમઘટક મળે છે. હવે એના ઉદાહરણ જોઈ લઈએ આપણે. ફોર એક્ઝામ્પલ, તો આપણે ઉદાહરણ લઈએ તો ઉદાહરણની અંદર બહુ બધા ઉદાહરણ છે. બરાબર, પણ જો તમારે ઓર્ગેનિક ફિલ્ડ લિમિટેડ છે એટલા માટે વધારે ઉદાહરણ આપી શકાશે નહીં. બાકી ઘણા બધા ઉદાહરણ તમે અહીંયા આપી શકો. આપણે બહુ લિમિટેડ ફિલ્ડની અંદર જ કામ કરીશું. આ છે બ્યુટેન. આને નિર્જળ AlCl3 સાથે ગરમ કરો એટલે આવું થઈ જાય. આ જે ગ્રુપ છે એ પોતાનું સ્થાન બદલી નહીં આવે. બરાબર, એટલે અહીંયા પરમાણુ કે પરમાણુ સમૂહનું સ્થાનાંતર થયું. જો આ અહીંયા એવું હશે તો અહીંથી હાઇડ્રોજન ત્યાં પણ ગયો હશે ને. બરાબર, તો એક સ્થાનાંતર થયું, એના લીધે એક નવું સંયોજન મળ્યું. તો ભાઈ આ બંને છે ને સમઘટકો, અને કેવા સમઘટકો થશે? બંધારણીય સમઘટકો. બંધારણીય સમઘટકોમાં કયો પ્રકાર? 5 સમઘટકોના પ્રકારો છે. કયો પ્રકાર થશે? હા, શૃંખલા સમઘટકો. બરાબર ને. અને ભાઈ હાઇડ્રોકાર્બનની અંદર 2 જ સમઘટકો જોવાના છે, મેં તમને કીધેલું છે. હાઇડ્રોકાર્બન જે છે એની અંદર ચેઇન આઇસોમર હોય અને કાં તો શું હોય? પોઝિશનલ. એમાં ફંક્શનલ ગ્રુપ તો હોતું નથી, તો બદલે. ફંક્શનલ ગ્રુપ તો હોતું નથી, બરાબર, તો બદલે. એટલે એ વસ્તુ પણ એમાં વિચારમાં નથી આવતી. બાકીનું હતું મેટામર્સ. મેટામર્સ તો એવા ક્રિયાશીલ સમૂહ, ક્રિયાશીલ સમૂહની વિચાર ન થઈએ નથી. આલ્કેનની અંદર તો હોતું નથી. અને પ્રોટોમેરિઝમ. પ્રોટોમેરિઝમ તો એકદમ સ્પેશિયલ. બરાબર, તો અહીંયા 2 સમઘટકના વિચારવાની હોય. હાઇડ્રોકાર્બન એટલે કે આલ્કેન આપેલું હોય ત્યારે. બરાબર, ક્લિયર? ઓકે. બીજું એક ઉદાહરણ પણ તમને આપી દઉં અહીંયા. બરાબર, આ ઉદાહરણ પણ મેં તમને અગાઉ આપેલું છે. CH2 CH ડબલ બોન્ડ CH. આ પ્રક્રિયાની અંદર પણ નિર્જળ AlCl3 એટલે કે લુઈસ એસિડ અને એની સાથે તમે ગરમ કરો એટલે આ બંધ જે છે ને અહીંયા શિફ્ટ થઈ જાય. ખબર પડી? બરાબર, એવું કેમ થાય એ પણ હું તમને કહી દઉં. કારણ કે અહીંયા જો હાઇપર કોન્જ્યુગેશન તો હશે જ કે નહીં અહીંયા, એટલે આ બંધ અહીંયા ટ્રાન્સફર તો થતો જ હશે. બરાબર, પણ આ બંધને અહીંયા જે પોઝિશન મળે છે એના કરતાં અહીંયા પોઝિશન વધારે ફાયદાકારક છે. કેમ? જો હાઇપર કોન્જ્યુગેશન થી આ વસ્તુ પણ સમજી છે.
આ છે કે નહીં આપણી પાસે? બરાબર. હવે આની અંદર આ નિબંધ અહીંયા હોય તો એને કેટલા હાઇપર કોન્જ્યુગેટેડ સ્ટ્રક્ચર મળશે? તો કે જેટલા CH બંધ હોય એટલા મળે કે નહીં બાજુમાં? આ કઈ કામના નથી. અહીંયાથી પરિવર્તન થશે, બરાબર, હાઇપર કોન્જ્યુગેશન થશે. તો કેટલા બંધારણ મળશે? ને બે મળશે. પણ જો આ પાઈ બોન્ડ હવે શિફ્ટ તો થશે જ અહીંયા, આ તો જોઈ ને સાથે સાથે. તો આ પાઈ બોન્ડ જો અહીંયા જ પરમેનન્ટલી પોતાનું સ્થાન લઈ લે તો શું થાય? તો એને હવે આજુબાજુના બધા જ CH કામમાં આવે કે નહીં? અહીંયા આવે, આ બધી જગ્યાએ આવી શકે, એવી રીતે આ બધી જગ્યાએ પણ આવી શકે. એટલે કુલ 2 ના કેટલા થઈ જાય? સીધા 6 બંધારણ. ખબર પડી? અને જેટલા બંધારણ વધારે એટલી સ્થાયીતા વધારે, બરાબર. તો તમને ખબર છે કે અસ્થાયી નિપજ હોય અથવા તો અસ્થાયી કોઈ પ્રોડક્ટ હોય એની અંદરથી શું મળે? હંમેશા સ્થાયી પ્રોડક્ટ મળે, સ્થાયી નિપજ મળે. તો આ વધારે સ્થાયી છે તો આ મળવાની શક્યતાઓ વધી જાય. ખબર પડી? એટલા માટે પોતાનું સ્થાન જે છે એ બદલી શકે છે. ક્લિયર છે પ્રશ્ન? બરાબર. તો આ પુનર્વિન્યાસ પ્રક્રિયાનું ઉદાહરણ, તો અહીંયા આપણે 4 ઉદાહરણ જે છે આપણે કમ્પ્લીટ કર્યા. બરાબર. આ 4 ઉદાહરણ જે છે એની PDF તમને મોકલી દઈશ. પણ આવા મુદ્દાઓ જે છે કદાચ લખેલા નહીં હોય તો એ સેટ ટપકાઈ દેજો તમે, બરાબર, જેથી કરીને શું થઈ જાય, આવા MCQ આવે તો તમે એના આન્સર આપી શકો. બાકી હશે શું? વ્યાખ્યા ઉદાહરણ, બરાબર. પણ આવા સાઈડના જે ટોપિક છે જે MCQ માટે તમને કામમાં લાગે. ક્લિયર? બરાબર. તો આ વિડીયો તમારી પાસે હશે તો એની ઉપરથી ડાયરેક્ટ જોઈને ટપકાઈ દેજો. આજે વધારાના મુદ્દા લઈ કે અસંતુલિતતા વધે ઘટે, પાઈ બોન્ડની સંખ્યા, આ બધા મુદ્દાઓ તમને ક્યારેક કામમાં આવે. હવે જો અહીંયા શું થયું? મેં અહીંયા કેમ મુદ્દો નતો લખ્યો? તો જો અહીંયા એમ કહી શકાય કે ભાઈ કાર્બનનું સંકળ બદલે છે કે નહીં? તો ભાઈ એમ ગણો તો નથી બદલતું, એમ ગણો તો બદલે છે. આ કાર્બન જે છે એ sp3 હતું, હવે કેવો થઈ ગયો? sp. એ પાઈ બોન્ડ વધ્યા નથી, બરાબર, પણ એ થયું તો ખરા કે નહીં? બરાબર. પછી તમે એમ કહો કે સર અહીંયા આપણે અસંતૃપ્તતા ઘટે છે વધે છે એવું તો લખી જ શકીએ ને કે અસંતૃપ્તતા અચળ રહેશે. અમારે એ છે. પણ માનો કે ચક્ર બની જતું હોય તો પાઈ બોન્ડ ગાયબ થયેલો પણ તમને જોવા મળે કે નહીં? બરાબર. તો એને એક જાતની રીઅરેન્જમેન્ટ રિએક્શન કહી શકાય, બરાબર, પણ એને રીઅરેન્જમેન્ટ રિએક્શન નથી કહેતા. ખરેખર ચક્ર બનવું એમાં કોઈ બીજો પરમાણુ એડ નહીં થાય, કોઈ પરમાણુ દૂર નહીં થાય, એ ખાલી શું થઈ જાય? છેડાથી જોડાઈ જશે, બરાબર. તો એ પ્રક્રિયાને આપણે એક અલગ નામ આપેલું છે ચક્રીયકરણ પ્રક્રિયા. ખબર પડી? બાકી એ પ્રક્રિયા છે આના જેવી જ, બરાબર. એમાં પણ મળશે તો આઈસોમર જ, બરાબર. એમાં કયો આઈસોમર મળશે? તો કે રિંગ ચેઇન આઈસોમર મળશે. મેં એક એક્સ્ટ્રા નામ આપ્યું છે, રિંગ ચેઇન આઈસોમર મળશે, બરાબર. તો આવી પ્રક્રિયાના ઘણા બધા રીતે આપણે ઇવેલ્યુએટ કરી શકીએ. એને ચક્રીયકરણ પ્રક્રિયા ખબર પડે છે, જેમાં ચક્રનું નિર્માણ થતું. ક્લિયર? બરાબર. તો આ ટોપિક આપણો ઓકે. ત્યાર પછી હવે છે ને આપણા કેટલાક કોયડાઓ ઘણા બધા બાકી છે, નાના કોયડાઓ છે, તો એની ચર્ચા આપણે પછી કરીએ. ક્લિયર એટલું? બરાબર. ત્યાર પછી આપણે આગળનો ટોપિક ચાલુ કરીએ. ખરેખર આગળનો ટોપિક જે છે હવે આપણે સિલેબસની અંદર નથી. એમ ગણો તો ચેપ્ટરનું જે કામકાજ જે છે મોટા ભાગનું એ પૂરું થઈ ગયેલું છે. હવે ખાલી સ્વાધ્યાયની અંદર બાકી છે અને આ બાકી છે. પણ આ જે 2 મુદ્દાઓ છે એને પણ આપણે કવર કરી લઈશું, બરાબર. એટલે કઈ વસ્તુ મૂકવાના તો નથી. ક્લિયર છે પ્રશ્ન? ચાલો હવે તૈયારી શરૂ કરી દેજો. અને આ ચેપ્ટરની અંદર કન્ટેન્ટ ઘણું ઓછું છે, તમને દેખાય એટલું મોટું ચેપ્ટર નથી, બરાબર. નામકરણ, સંઘટકતા વધારે જગ્યા રોકે છે. બાકી કન્ટેન્ટની અંદર કન્ટેન્ટ ઓછું છે પણ મોસ્ટ આઈએમપી કન્ટેન્ટ છે આગળ ઉપર પણ, બરાબર. એટલે એને અવગણવાનું તો નથી, કરવાનું તો છે, સમજીને કરવાનું. હમણાં એક ટેક્સ્ટ બુક આપી દઈએ છે. જો આપણે 12.9 સુધી કરી નાખેલા હતા, બરાબર. ત્યાંથી આગળ સોરી 12.10 પણ થઈ ગયું, બરાબર ને? 12.11 થી આપણે આગળ વધીએ, બરાબર. બહુ સિમ્પલ છે, એટલે એમાં કે વધારે પ્રોબ્લેમ તમને થવો જોઈએ નહીં. જો નીચે દર્શાવેલા અણુમાં સહસંયોજક બંધના વિષમ વિભાજનથી બનતા પ્રતિક્રિયાત્મક મધ્યવર્તી સંયોજનના નિર્માણને વક્ર તીર વડે દર્શાવો. એટલે કે ઇલેક્ટ્રોન જે છે એ કઈ તરફ ગતિ કરે છે એ આપણે દર્શાવવાનું છે, બરાબર. તો પહેલાની અંદર કોયડો નંબર 12.11 અને આની અંદર તમને આપેલું છે 1.
એ તમે જોશો તેની અંદર છે CH3 S CH, બરાબર. હવે આની અંદર શું થાય છે તો કે સહસંયોજક બંધના વિષમ વિભાજન, અહીંયા વિષમ વિભાજન થાય છે. જે સહસંયોજક બંધ દેખાડેલો છે તમને આડી લીટી વડે એનું જ વિભાજન કરવાનું છે. તો આની અંદર શું થશે ભાઈ? ઇલેક્ટ્રોન, આ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન કોના ઉપર ટ્રાન્સફર થશે? સલ્ફર ઉપર, બરાબર. અને શું થઈ જશે? મને બે સ્પીસીઝ મળશે, CH3 પ્લસ મળશે અને પ્લસ SCH3 માઇનસ મળશે. ભાઈ માઇનસ ચાર્જ જે છે એ જે પરમાણુ ઉપર હોય ને એના ઉપર જ દર્શાવવામાં આવે. એટલે આ માઇનસ ચાર્જ તમે અહીંયા દર્શાવો એ યોગ્ય કહેવાય. ક્લિયર? ઓકે, ફાઇન. નેક્સ્ટ આપણી પાસે છે B CH3 Cl. જે સહસંયોજક બંધ બનાવેલો છે એ જ ડિસ્ટ્રોય કરવાનું છે આપણે, બરાબર. તો આની અંદર વિદ્યુત ઋણતા કોની વધારે? એન ગણો તો કાર્બનની તો સેમ જ હોય, પણ હવે આપણને હાઇપર કોન્જ્યુગેશન ખબર છે, બરાબર. ટ્રિપલ બોન્ડ ધરાવતા કાર્બનની વિદ્યુત ઋણતા કેવી હશે? વધારે. એટલા માટે અહીંયા આ જે C ટ્રિપલ બોન્ડ N છે એની વિદ્યુત ઋણતા વધારે હશે ને એ ખેંચવામાં સફળ થશે. એટલે આ ઇલેક્ટ્રોન જે છે એ ફરીથી જમણી તરફ ટ્રાન્સફર થશે અને તમને બે સ્પીસીઝ મળશે, CH3 પ્લસ પ્લસ Cn માઇનસ. ક્લિયર? C. ત્રીજી સ્પીસીઝ આપણી પાસે છે CH3Cu. CH3Cu મોટા ભાગે ધાતુ જે છે એ કોઈ જે સહસંયોજક બંધ બનાવતી નથી, એટલે કે અનસ્ટેબલ સ્પીસીઝ અહીંયા આપેલી છે તમને. ધાતુ શું હોય? હંમેશા ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ધરાવે, બરાબર. ધાતુની વિદ્યુત ઋણતા એકદમ કેવી હોય છે? ઓછી. તો અહીંયા અલ્ટિમેટલી ધાતુ તો ઇલેક્ટ્રોન મેળવે જ નહીં કોઈ દિવસ, એટલે ઇલેક્ટ્રોનનું શું કરશે? દાન. અહીંના જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ પણ કોને દઈને જશે? CH3 જ આપી દેશે, બરાબર. તો અહીંયા CH3 જે છે ઇલેક્ટ્રોન રીચ બનશે, એટલે CH3 માઈનસ મળશે અહીંયા અને પ્લસ તમને Cu શું મળશે? પ્લસ. ક્લિયર? તો આ ત્રણ સ્પીસીઝ આપણને આપેલી છે. પોઈન્ટ નંબર 12.12 એની ચર્ચા કરી લઈએ. નીચે દર્શાવેલા અણુઓ કે આયનોને કારણ સહિત કેન્દ્રાનુરાગી અથવા તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકમાં વર્ગીકૃત કરો. એટલે કેન્દ્રાનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી આપણે બનાવવાના છે. કારણ શું હશે ભાઈ? કારણ બધામાં એક. જો કોઈ કેન્દ્રાનુરાગી હોય એનું કારણ શું હોય? તો કે એને કેન્દ્ર તરફ એટલે કે ધન વીજભાર તરફ આકર્ષણ છે, અને ઇલેક્ટ્રોન અનુરાગી હોય તો એને ઋણ વીજભાર તરફ આકર્ષણ છે. કેન્દ્રાનુરાગી તરીકે કોણ હોય? કેન્દ્ર તરફ આકર્ષણ ઋણ આયનો હશે, બરાબર. ઋણ આયનો અથવા તો ઇલેક્ટ્રોન આકર્ષક સ્પીસીઝ, સોરી ધન આયન ઉપર આકર્ષણ ધરાવનાર સ્પીસીઝ. ક્લિયર? આ પ્રકારની સ્પીસીઝ હશે, એટલે કાં તો એ શું હશે? ઋણ આયન, અને ક્યાં તો શું હશે? ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સ્પીસીઝ હશે કે નહીં, બરાબર. આ બે વસ્તુ આપણે શોધવાની છે. અને ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સ્પીસીઝ હોય તો એ કેવી હોય? લુઈસ બેઝ. કેવી હશે? લુઈસ બેઝ હશે કે નહીં? માઇનસ ચાર્જ વાળું લુઈસ બેઝ. મેં તમને એક વસ્તુ યાદ રાખવાની કીધી છે કે હંમેશા ધન આયન કેવો હોય? લુઈસ એસિડ. અહીંયા મેં તમને ન્યુક્લિયોફાઇલની વાત કરી હતી, કેવું હશે? માઇનસ. તો જેને ધન વીજભાર તરફ આકર્ષણ હોય કે રફકામ કરી નાખવાનું, માનો કે ના ફાવતું હોય તો, એટલે તરત ખબર પડી જાય કે આ શું હશે? લુઈસ બેઝ હશે. તો અહીંયા લુઈસ બેઝ આપણે શોધવાના છે, બરાબર. તો તમે કારણ એમ પણ લખી નાખો તો પણ ચાલે કે ભાઈ આ કેન્દ્રાનુરાગી છે કારણ કે તે લુઈસ બેઝ છે. ખબર પડી? બાકી બધું તો જો કેન્દ્રાનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી. કેન્દ્રાનુરાગી એટલે આ યાદ જ રાખી લેવાનું છે, ન્યુક્લિયોફાઇલ Nu માઇનસ, અને ઇલેક્ટ્રોન અનુરાગી એટલે E પ્લસ, બરાબર. હવે જો HS કેવું હશે? ચાર્જ જો તો માઇનસ છે કે નહીં? બસ, બરાબર. BF3 ક્યાં લખ્યું હતું આપણે? લુઈસ એસિડ ની અંદર, બરાબર. તો લુઈસ એસિડ અહીંયા આવશે. હવે કેમ ખબર પડી? મેં કીધું ધન આયન વાળા કેવા હશે? લુઈસ એસિડ. એટલું યાદ રાખો એટલે બધું આવી જશે. તો BF3 પછી છે આપણી પાસે C2H5O માઇનસ. ક્યાં આવશે? માઇનસ છે ને? CH3 thrice N. CH3 thrice N નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અને બીજું નાઇટ્રોજન જે છે એ એમોનિયાને યાદ કરો, બેઝ છે કે નહીં? બરાબર. તો આ પણ ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ધરાવતું હશે એટલે લુઈસ બેઝ હશે.
તો આ લુઈસ બેઝ છે અને મેં એ વસ્તુ યાદ કરવા માટે તમને કીધું છે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા વિધાઉટ પાઈ બંધ હોય તો એ કેવા હશે? મોસ્ટલી બેઝ હશે અને બેઝ હોવાના કારણે કેવા હશે? ન્યુક્લિયોફાઇલ હશે. Cl પ્લસ છે કે નહીં? લુઈસ એસિડ છે. આનું ઉદાહરણ આપણે લખેલું પણ હતું. CH3 એકલ બંધ C+ ઇઝ ઇક્વલ ટુ ડબલ બોન્ડ O. તો અહીંયા શું હશે? પ્લસ વીજભાર આપ્યો છે કે નહીં? બસ તો એ કયું હશે? ઇલેક્ટ્રોનના. અને જે પ્લસ વીજભાર આપ્યો છે જો અહીંયા આ જુઓ C ડબલ બોન્ડ O, બરાબર આવું આપેલું છે ને. ખરેખર અહીંયા છે ને સંયોજકતાની અંદર કંઈક લોચો છે. એક હાઇડ્રોજન તરફ દૂર થયેલો છે એવું આપણે માનીએ, બરાબર. તો અહીંયા પ્લસ આપેલું છે. ખરેખર અહીંયા છે બેસીએલ3 કદાચ હોવા જોઈએ, કઈ વાંધો નહીં, આપણે જે આપ્યું છે એ પ્રમાણે આપણે જોઈએ. અહીંયા પ્લસ આપેલું છે તો આને શું કહેવાય? પ્લસના કારણે આ પ્રક્રિયા કેવો થઈ ગયો? ઇલેક્ટ્રોન અનુરાગી, બરાબર. અને આ જે સેન્ટર છે આના ઉપર એટેક કરશે કોણ? કેન્દ્ર અનુરાગી એટેક કરશે કે નહીં? તો આને કેન્દ્ર અનુરાગી કેન્દ્ર કહેવાય. એટેક તો ત્યાં થવાનું છે કે એટલે કેન્દ્ર અનુરાગી માટેનું કેન્દ્ર એટલે આના ઉપર શું કરશે? એટેક કરશે. NO2 પ્લસ આ પણ લખેલું હતું ને આપણે, પ્લસ છે કે નહીં? બસ બીજું જોવાનું નથી. પછી ગમે તો માનો કે Cl ને આપણે દર વખતે ઇલેક્ટ્રોન ખેંચનાર જ કહીએ છીએ, બરાબર. ઇલેક્ટ્રોન ખેંચનાર કહીએ છીએ તો એ કેવો હશે? આપણે ક્યાંક જોઈએ તો લુઈસ એસિડ, બરાબર. ઇલેક્ટ્રોન ખેંચનાર લુઈસ એસિડ. પણ માનો કે Cl માઈનસ હોય તો બસ તો ચાર્જ જોવાનો, પછી ઇલેક્ટ્રોન ખેંચનાર નહીં. ક્યાં આવશે? કેન્દ્ર અનુરાગીની અંદર આવશે, કારણ કે જોડાશે કોની સાથે? A+ સાથે, બરાબર. એટલા માટે એ ધન વીજભારને શોધશે. ધન વીજભારને શોધે છે એનો મતલબ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સ્પીસીસને એને ઇલેક્ટ્રોનનું દાન આપવું છે. દાન આપવું છે એટલે બેઝ દીધું, બરાબર. એટલે ચાર્જ હોય તો ચાર્જ ઉપરથી ડાયરેક્ટલી તમારું સેપરેશન થઈ જાય. મેઇન હેરાન કોણ કરે? ચાર્જ વગર. એને યાદ રાખવા પડે ને આપણે ઘણા બધા લખેલા છે. ચાલો નેક્સ્ટ કોડ નંબર 12.13. નીચે દર્શાવેલા અણુઓમાં ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર ઓળખી બતાવો. ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર, ઇલેક્ટ્રોન તરફ અનુરાગ હોય ને એ પ્રકારનું કેન્દ્ર ઓળખી બતાવો, બરાબર. તો આની અંદર તમે જો પેલું છે આપણને CH3 CH ડબલ બોન્ડ O આવું છે ને. જો અહીંયા છે ને અહીંયા H હશે, બરાબર. એટલે આપણે કઈ વાંધો નહીં, આપણે કઈ કામ નથી. ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર, બરાબર. તો હવે આ જે છે એ કોકના ઉપર એટેક કરે તો ક્યાંથી કરશે? ઇલેક્ટ્રોનનો અનુરાગ એટલે અહીંયા ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ કોણ કરશે એમ, બરાબર. તો એ કોણ કરશે? તો આ એટેક કરશે તો કોના ઉપર ક્યાંથી એટેક કરશે? ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર. તો ક્યાંથી એટેક કરશે? જો CH3 તો ઇલેક્ટ્રોન દાતા છે, બરાબર. અને આ ક્રિયાશીલ સમૂહ એટલે એટેક હંમેશા અહીંથી થશે, કારણ કે ક્રિયાશીલ સમૂહ છે. આ ક્રિયાશીલ સમૂહમાં ઓક્સિજન વધારે વિદ્યુત ઋણ ઇલેક્ટ્રોનને ખેંચશે એટલે એ કેવો હશે? આંશિક માઈનસ. આ કેવો હશે? આંશિક પ્લસ. તો ઇલેક્ટ્રોનનો અનુરાગ ક્યાંથી થાય? બરાબર. આકર્ષણ ક્યાંથી થશે? અહીંયાથી. તો આ થશે ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર. અહીંયાથી એટેક થશે. ખબર પડી? નેક્સ્ટ બીજું છે આપણી પાસે CH3Cl. એમાં પણ એ જ વસ્તુ છે. CH3 C ટ્રિપલ બોન્ડ N. તો આમાં પણ ક્રિયાશીલ સમૂહ આ છે. નાઇટ્રોજનની વિદ્યુતઋણતા વધારે હશે એટલે આ જે છે આપણું શું બની જશે? તમારું ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર. આંશિક ધન વીજભાર હશે પહેલા ઉપર, આંશિક ઋણ વીજભાર હશે. નેક્સ્ટ CH3I. કઈ અસર? ઇન્ડક્ટિવ ઇફેક્ટ. વિદ્યુતઋણતા વધારે તો પણ પાછો આ કાર્બન જે છે કેવો બની જશે? આંશિક ધનભારિત બનશે અને એ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તશે. નેક્સ્ટ નાના પ્રશ્નો છે. 12.14. નીચે દર્શાવેલા અણુઓની જોડીઓમાં કયો બંધ વધુ ધ્રુવીય છે તે દર્શાવો. ધ્રુવીયતા કોના ઉપર આધાર રાખે? વિદ્યુત ઋણતાના તફાવત ઉપર આધાર રાખે. જ્યાં વિદ્યુત ઋણતાનો તફાવત વધારે છે ત્યાં ધ્રુવીયતા વધારે હશે, બરાબર. તો અહીંયા બહુ સિમ્પલ છે એટલે આની અંદર બહુ વધારે ચર્ચા નહીં કરી. કોયડો નંબર 12.14. જો પહેલા તમને આપેલું છે CH3 CH3H
અને બીજી જોડી છે CH3Br, બરાબર ને? આ છે ને? તો અહીંયા હાઇડ્રોજન અને કાર્બનની વિદ્યુત ઋણતા ઓલમોસ્ટ સેમ ગણવામાં આવે છે, બરાબર? એ બંને આપણે અધ્રુવીય ગણીશું. અને અહીંયા Br ની વિદ્યુત ઋણતા વધારે, એટલે કોણ વધારે ધ્રુવીય છે? બરાબર, બીજા નંબર. પછી આપણને આપેલું છે CH3NH2, CH3NH2, અને પછી બીજું છે આપણી પાસે CH3OH. ભાઈ જો કાર્બન તો બેમાં સેમ છે, તો પછી બીજું પરમાણુ જોવાનું. નાઇટ્રોજન વધારે વિદ્યુત ઋણ કે ઓક્સિજન? ઓક્સિજન બીજા નંબરનું વધારે વિદ્યુત ઋણ છે, બરાબર? તો બસ પતી ગઈ વાત. નેક્સ્ટ CH3OH અને CH3HSH બંને એક જ સમૂહના બે તત્વો છે. ઉપરથી નીચે તરફ જાવ તો વિદ્યુત ઋણતામાં શું થાય? ઘટાડો. એટલે સલ્ફરની વિદ્યુત ઋણતા કેવી હશે? ઓછી એઝ કમ્પેર ટુ ઓક્સિજન. તો ઓક્સિજન અહીંયા કેવું હશે? પાછું વધારે ધ્રુવીય હશે, બરાબર? એટલે કોણ વધારે ધ્રુવીય થશે? પહેલો નંબર CH3OH વધારે ધ્રુવીય અને CH3SH ઓછું ધ્રુવીય થશે. નેક્સ્ટ કોડ નંબર 12.15. 12.15 CH3CH2Br ના કયા CC બંધની પ્રેરક અસર ન્યૂનતમ હશે? આ જ ઉદાહરણ આપણે લીધેલું હતું, એટલે કોઈ પ્રશ્ન જ નથી, બરાબર? કયા CC બંધની પ્રેરક અસર ન્યૂનતમ હશે? તો ભાઈ દૂર ન હોય તે, બરાબર? એટલે આ CC બંધની જે પ્રેરક અસર છે કેવી હશે? ન્યૂનતમ હશે. એટલે અહીંયા આપણે જવાબ લખવો કેમ? બરાબર, છેલ્લો આવી રીતે ના લખાય, છેલ્લા CC બંધ, બરાબર? તો આપણે લખી નાખીએ 1 2 3. જ્યારે નંબરિંગ ના આપેલું ત્યારે આયુપીએસસી પ્રમાણે નંબર આપી દેવા, બરાબર? તો આકૃતિમાં દર્શાવવાનું છે. એટલે આકૃતિમાં દર્શાવે મુજબ છેલ્લા એટલે કે બીજા અને ત્રીજા કાર્બન વચ્ચેનો જે CC બંધ છે કેવો હશે? સૌથી ઓછી પ્રેરક અસર અનુભવશે. ક્લિયર? આ રીતે તમે લખી શકો. નીચે તમને જો કંઈક જુદું લખેલું છે, જેમ જેમ દૂર જતા જઈએ તેમ બંધની પ્રેરક અસરની તીવ્રતા ઘટતી જાય છે. ઘટે, ખબર જ છે. તેથી કાર્બન 3 અને હાઇડ્રોજન વચ્ચેના બંધની પ્રેરક અસર ન્યૂનતમ. અહીં ક્યાં પૂછેલું છે કાર્બન અને હાઇડ્રોજન? પૂછેલું તો છે કાર્બન અને કાર્બન, બરાબર? તો અહીંયા પ્રેરક અસર જે છે CC બંધની પૂછી છે, તો બીજા અને ત્રીજા વચ્ચેનો જે CC બંધ છે એમાં તમને ન્યૂનતમ અસર જોવા મળશે, બરાબર? એટલે અહીંયા આન્સર જે છે થોડો કાર્બન હાઇડ્રોજન નામ લક્ષીને આપ્યું છે અને આપણને પૂછ્યું છે કાર્બન કાર્બન બંધ, બરાબર? અહીંયા જે કોન્ટ્રોવર્સી થાય. નેક્સ્ટ કોડ નંબર 12.16. CH3COO- ના સંસ્પંદન બંધારણો લખો અને તેમાં વક્ર તીર વડે ઇલેક્ટ્રોનનું સંચલન દર્શાવો. આ ભાઈ મેં ઓલરેડી દર્શાવેલું છે, પણ મેં ખાલી CH3COO- લખેલું હતું. અહીંયા CH3 વાળું છે, તો આપણે એને લખીએ CH3COO-, બરાબર? આપણું પેરેન્ટ મોલેક્યુલ. આનું સ્ટ્રક્ચર કેવું હશે? તો એ પહેલા દોરીએ. CH3C ડબલ બોન્ડ O અને અહીંયા OH હોય. OH માંથી H નીકળી ગયેલો છે, એટલે આ ઓક્સિજન ઉપર કેવો છે? માઇનસ ચાર્જ. હવે થાય શું? તો કે આ માઇનસ ચાર્જ જે છે, બરાબર, પહેલા આ જે દ્વિબંધ છે એનો માઇનસ ચાર્જ એના ઉપર નીકળી જશે, અને આ માઇનસ ચાર્જ અહીંયા શું બનાવશે? દ્વિબંધ બનાવશે, બરાબર? હંમેશા એરો કોના તરફ હોય? ઇલેક્ટ્રોન રીચ ટુ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ, બરાબર? એટલે કે ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ દર્શાવે શરૂઆતથી અંત. તો અહીંયાથી શરૂઆત થાય છે ને અહીંયા પૂરી થાય છે. આમાં પાઈ બોન્ડ થી શરૂ થાય છે ને તમારા બંધ ઉપર, તમારા પરમાણુ ઉપર પૂરી થાય છે. તો અહીંયા એક પ્રકારનું સંસ્પંદન તમને જોવા મળે, અને આ એનું બીજું સ્ટ્રક્ચર. ક્લિયર? ત્યાં ફરીથી આવું થશે અને આ સ્ટ્રક્ચર બનશે ફરીથી આમાં, બરાબર? બંનેની અંદર સંસ્પંદન ચાલતું. નેક્સ્ટ એક જ છે 12.17. કોડ નંબર 12.17. CH2 ડબલ બોન્ડ CH CHO ના સંસ્પંદન બંધારણો તો CH2 ડબલ બોન્ડ CH અને CHO આના સંસ્પંદન બંધારણો દોરવાના છે.
તો પહેલા તો આપણે આનું બંધારણ દોરવું પડશે, ખુલ્લું બંધારણ, બરાબર. તો અહીંયા CH2 ડબલ બોન્ડ CH, C ડબલ બોન્ડ O અને H. આમાં બે રીતે થાય, બરાબર. સંસ્પંદન બંધારણ જો સંસ્પંદન કેવી રીતે થશે તો કે ભાઈ એક તો આ બંધ અહીંયા આવે અને આના ઇલેક્ટ્રોન ઉપર ટ્રાન્સફર થાય, બરાબર. એટલે આ બંધ જે છે અહીંયા આવે તો આના ઇલેક્ટ્રોન ક્યાં ટ્રાન્સફર થશે? આ બાજુ, બરાબર. હવે તમને આ પ્રકારનું એક સ્ટ્રક્ચર મળશે, CH2 સિંગલ બોન્ડ CH. હવે અહીંના ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થવાના કારણે આના ઉપર શું આવશે? માઇનસ ચાર્જ. અહીંયા ડબલ બોન્ડ, આ કાર્બનને કોઈ લેવા દેવા નથી કોઈ સાથે, બરાબર. અહીંયા કાર્બન, અહીંયા ઓક્સિજન, બરાબર. અહીંના ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થઈ ગયા તો ઓક્સિજન ઉપર શું આવશે? પ્લસ ચાર્જ આવશે. અહીંયા H. ક્લિયર? હવે બીજી વાત, બરાબર. બીજી વાતમાં શું થાય? આ આમાંથી ફરીથી આ બનશે, બરાબર. અને બીજી રીતે તમે જો ઇવેલ્યુએટ કરવા જાવ તો હું બીજી રીતે આમાંથી દોરું છું. હું આનું આ સ્ટ્રક્ચર બીજી બાજુ, કારણ કે એમાં ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ જુદી છે, બરાબર. તમને સમજાય? હવે આનું આમાં રૂપાંતર થાય અને પછી બીજી રીતે પણ મૂવમેન્ટ થઈ છે કે દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર ચડે, બરાબર. તો આ ઇલેક્ટ્રોન અહીંયા મૂવમેન્ટ કરશે, ખબર પડી? તો હવે તમને નવું સ્ટ્રક્ચર કેવું મળશે? CH2 CH ડબલ બોન્ડ CH અને O. આવી જ રીતે છે. ઇલેક્ટ્રોન કોના ઉપર ગયા? ઓક્સિજન ઉપર. હવે ઓક્સિજન ઉપર કેવો ચાર્જ આવશે? માઇનસ. અને અહીંયાથી દૂર ગયા ઇલેક્ટ્રોન તો હવે આ CH2 ઉપર કેવો ચાર્જ આવશે? પ્લસ. એટલે બંધારણો ત્રણ જ મળે છે, 1, 2 and 3. મૂવમેન્ટ જુદી છે એટલે મેં આ બંધારણને બે વાર લખ્યા. ક્લિયર? બે રીતે તમે એને દોરી શકો. કેટલા આપેલા છે તમને? બરાબર, ખબર પડી? આમાં નથી દોરેલા, ત્રણ જ બનાવેલા છે, પણ મેં બંને માટેના અલગ અલગ સ્ટ્રક્ચર અહીંયા દોરેલા છે. તમને ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ ખબર પડે એટલા માટે. તો સાઈડમાં જગ્યા છે અહીંયા, ત્યાં દોરી નાખો તો તમને વધારે ખ્યાલ આવશે. હે ને? એરો મારેલો નથી એટલે. એ તો તમે કન્ફ્યુઝ થતો કે બીજું સ્ટ્રક્ચર કેવી રીતે આવ્યું, બરાબર. તો જો કેમાં નથી દોરેલું? આનું છે, આનું નથી, બરાબર. એટલે આ એરા વાળું પેલું છે ને એ દોરી લેજો. આ તો છે જ, આ નથી. અને એની સ્થાયી બરાબર છે. અને સાપેક્ષ સ્થાયિકતા પણ પાછી નક્કી કરવાની છે ને. પેલા કમ્પ્લીટ થઈ ગયું, ખબર પડી ગઈ આપણી. હવે બંધારણ કેટલા છે આપણી પાસે, હવે એ જોઈ લઈએ આપણે. બરાબર, મારી પાસે બંધારણ છે એક, આ એ જે મેઇન બંધારણ, આ બે એક જ છે. આ બીજું બંધારણ અને આ ત્રીજું બંધારણ, બરાબર. હવે સ્થાયિકતા કેવા પ્રકારની હશે એની વાત કરીએ. જો કદાચ મારા નંબર આના કરતા જુદા હશે તો મારી સ્થાયિકતાનો ક્રમ કદાચ જુદો પણ હે ને, એક ખાતર. હવે જો મેઇન વસ્તુ શું છે? પહેલી વાત કે આની અંદર સ્થાયિકતા કોની વધારે છે અને કોની ઓછી. પહેલી વાત, સ્થાયિકતા માટે આપણે જોયું હતું કે ભાઈ અષ્ટક પૂરું હોવું જોઈએ, બરાબર. તો અષ્ટક અહીંયા જે છે એ પૂરું હોવું જોઈએ. પેલા નંબર હું છે ને આ પ્રમાણે જ આપી દઉં, -2 ઉપર એ બે નંબર આપેલા છે, એના 3 નંબર આપેલા છે, બરાબર. તો હું આને 3 કરી દઉં એટલે તમને ક્રમ જે છે એ રેગ્યુલર જ જોવા મળે. ક્લિયર? હવે જો હવે આની અંદર શું કીધું તમને તો કે અષ્ટક પૂરું થઈ જતું હોય બધા જ પરમાણુ તો એ કેવું હશે? સ્થાયી બંધારણ હશે. અને બીજો મુદ્દો શું હતો તો કે જો વધુ વિદ્યુતઋણ પરમાણુ ઉપર ઋણ વીજભાર હોય અને ઓછા વિદ્યુતઋણ પરમાણુ ઉપર ધન વીજભાર હોય તો એ પણ એક સ્થાયી સ્ટ્રક્ચર ગણાશે, બરાબર. તો અહીંયા તમે એક વસ્તુ જોઈ શકો છો કે આના પાસે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી, બરાબર. આના પાસે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી એટલે એમ ગણો તો સ્થાયિકતાની કેવી હશે? સૌથી વધારે, કારણ કે ચાર્જના લીધે પણ સક્રિયતા આવે, સક્રિયતા એ સ્થાયિકતાને ઘટાડે એટલે આની સ્થાયિકતા વધારે હશે. આ બેમાં કોની વધારે હશે? તો બે મુદ્દાઓ છે એના માટે. જો એક મુદ્દો કે અહીંયા કાર્બનનું અષ્ટક પૂરું નથી, અહીંયા કાર્બનનું અષ્ટક પૂરું છે, બરાબર. ક્લિયર? બીજી વાત, જો ઓક્સિજન ઉપર ઋણ ભાર એનો મતલબ વધુ વિદ્યુતઋણ પરમાણુ ઉપર માઇનસ ચાર્જ, બરાબર. અને અહીંયા વધુ વિદ્યુતઋણ પરમાણુ ઉપર પ્લસ ચાર્જ, બરાબર. તો અહીંયા આ બે રીતે તમે ઇવેલ્યુએટ કરો તો શું થશે? આની સ્થાયિકતા જે છે એ કેવી થશે? આના કરતાં થોડીક ઓછી, અને આની સૌથી ઓછી તમને જોવા મળશે, બરાબર. તો અહીંયા તમારો સ્થાયિકતાનો જે ક્રમ છે એ 1, પછી કોણ આવશે? સ્થાયિકતાનો ક્રમ જે છે 1, પછી 2 અને પછી કોણ આવશે? ક્લિયર? સ્થાયિકતાનો ક્રમ કીધો છે ને,
બરાબર. સક્રિયતાનો ક્રમ કીધેલો હતો આના કરતા ઉલટો. સક્રિયતાનો ક્રમ કીધેલો હતો આના કરતા ઉલટો. આ ક્રમ જે છે એનો છે સ્થાયી ક્રમ. ક્લિયર? તો તમે ઇવેલ્યુએટ કરી શકો. ઓકે, નેક્સ્ટ. છેલ્લું છે કે આની પછી છે 19 છે. એ પણ આજ બે કમ્પ્લીટ કરી લઈએ એટલે આપણે પછી કોયડાઓને વિચારવાના નહીં સીધા. નીચે દર્શાવેલા બે બંધારણો 1 અને 2 શા માટે CH3COO CH3 ના વાસ્તવિક બંધારણમાં વિશેષ ફાળો આપી શકતા નથી? નીચે તમને બે બંધારણો આપેલા છે, બરાબર? તો એ જોઈ લઈએ. તમને દેખાય છે, જુઓ તમે ટેક્સ્ટ બુક ની અંદર, બરાબર? તો પેલું બંધારણ જે છે એની અંદર શું છે? કાર્બન ઉપર પ્લસ ચાર્જ અને ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ, બરાબર? અને બીજું બંધારણ જે છે એની અંદર ઓક્સિજન ઉપર શું છે? પ્લસ ચાર્જ. પ્લસ ચાર્જ જો નીચે બીજા નંબરના બંધારણમાં ઓક્સિજન જો 3 બંધ બનાવે છે ત્યાં પ્લસ ચાર્જ છે ને, બરાબર? ઉપર માઇનસ ચાર્જ પણ છે, એ પણ છે. હવે જો એમાં શું પ્રોબ્લેમ થાય છે? પેલું બંધારણ જે છે એમાં કાર્બન ઉપર ધન વીજભારનો મતલબ એનું અષ્ટક પૂરું થતું નથી, એટલે એનું કોન્ટ્રીબ્યુશન કેવું હશે? ઓછું. અને બીજા બંધારણમાં વધુ વિદ્યુત ઋણ પરમાણુ ઉપર ધન વીજભાર છે, ઓક્સિજન ઉપર, કે જે એક અસ્થાયી પરિસ્થિતિનું નિર્માણ કરશે કે નહીં, એટલા માટે ત્યાં પણ સ્થાયીતા મળશે નહીં. એટલા માટે શું છે તો કે અહીંયા તમારા બંને બંધારણો જે છે એ સ્થાયીતામાં બહુ વધારે કોન્ટ્રીબ્યુટ કરતા નથી, કારણ કે નિયમો મુજબ સ્થાયી બંધારણો નથી. ક્લિયર? તો નીચે લખેલું પણ છે, બંને બંધારણો વિરુદ્ધ વીજભારના અલગીકરણ સાથે સંકળાયેલા છે. એક તો જેમાં અહીંયા પણ વિરુદ્ધ વીજભારનું અલગીકરણ, વીજભારનું અલગીકરણ છે ટૂંકમાં, કે જે સક્રિયતાને મોટિવેટ કરે ઉલટાનો, બરાબર? તેથી તેઓનો ફાળો વિશેષ નથી. વધુમાં બંધારણ 1 માં કાર્બન પરમાણુનું અષ્ટક પૂરું થતું નથી, અને બીજાની અંદરનો બીજો મુદ્દો આમાં નથી આપેલો. ઓક્સિજન ઉપર શું છે? પ્લસ વીજભાર, ધન વીજભાર છે, કે જે પણ આપણી સ્થાયીતાને અસર કરે છે. તો લખી નાખ્યું છે, હે ને, કે ભાઈ બીજા બંધારણની અંદર વધુ વિદ્યુત ઋણ પરમાણુ ઉપર ધન વીજભાર આવે છે, જે પણ સ્થાયીતા ઘટાડે છે. ક્લિયર? ઓકે, 19 ઉપર જઈએ. લખી નાખ્યું? ઓકે, 19 ઉપર જઈએ. કોયડો નંબર 12.19. તમને બે બંધારણો આપ્યા છે, CH3CH2+ અને બીજું બંધારણ આપેલું છે CH3 thrice C+. 12.19 CH3 CH2+ અને બીજું બંધારણ છે CH3 thrice C+. બરાબર? હવે શું પૂછેલું છે જોઈએ. CH3CH2+ કરતા આ બીજું બંધારણ વધુ સ્થાયી છે અને CH3+ ઓછું સ્થાયી છે. શા માટે? બરાબર? તો ભાઈ એ બહુ સિમ્પલ ક્વેશ્ચન છે ને, આનો ઉત્તર મેં આપી દીધો ઓલરેડી, બરાબર? તમને એમ કીધું છે સ્થાયીતાની અંદર, બરાબર, સ્થાયીતાની અંદર આ 3 સ્પીસીઝ આપી છે અને પ્રશ્ન એવો છે કે અહીંયા આ સ્પીસીઝ જે છે, બરાબર, આ વચ્ચે આવશે. તમને એમ કીધું છે કે આ સ્પીસીઝ કરતા આ સ્પીસીઝ વધારે સ્થાયી છે અને આ સ્પીસીઝ જે છે એ ઓછી સ્થાયી છે. શા માટે? તો આ આપણે કરાવી દીધેલું છે ને, બરાબર? બે રીતે થાય જવાબ આમ તો, ઇન્ડક્ટિવ ઇફેક્ટના આધારે પણ અને હાઇપર કોન્જ્યુગેશનના આધારે પણ, બરાબર? હાઇપર કોન્જ્યુગેશન ટેસ્ટ, ક્લિયર? એના આધારે જ આપણે આન્સર આપવો જોઈએ. તો અહીંયા હાઇપર કોન્જ્યુગેશનના આધારે આપણે આન્સર આપીએ તો શું થશે? CH3 ની અંદર જે ધન વીજભાર છે એમાં CH બંધ જે છે હાઇપર કોન્જ્યુગેશન કરી શકતો નથી, કારણ કે એની પી કક્ષક અને બંને પેરેલલ આવતા નથી, એટલે આના અંદર હાઇપર કોન્જ્યુગેશનના બંધારણો મળશે નહીં. આની અંદર CH3 સમૂહના 3 હાઇડ્રોજન જે છે એ હાઇપર કોન્જ્યુગેશનની અંદર આવશે અને એવા બંધારણો બનાવશે. કેટલા બંધારણો બનાવશે? 3, બરાબર? જ્યારે આની અંદર 3 CH3 સમૂહ હાઇપર કોન્જ્યુગેશન કરીને કુલ કેટલા બંધારણો બનાવશે? 9 બંધારણો બનાવશે, બરાબર? એટલે હાઇપર કોન્જ્યુગેટેડ સ્ટ્રક્ચર્સની સંખ્યા અહીંયા કેવી છે? વધારે, જે તમારી સ્પીસીઝને વધુ સ્થાયીતા આપે છે, જેના લીધે આના કરતા વધારે સ્થાયી છે, કારણ કે હાઇપર કોન્જ્યુગેશન જે સ્ટ્રક્ચર્સ છે એની સંખ્યા વધારે છે, અને આના કરતા ઓછું સ્થાયી છે, કારણ કે આની અંદર તો હાઇપર કોન્જ્યુગેશન શક્ય બનતું નથી, અને આનામાં બને છે એને સ્થાયીતા આપશે, આને એવી કોઈ સ્થાયીતા મળતી.
ક્લિયર? આ સિમ્પલ ક્વેશ્ચન છે ને, આપણે હાઇપર કોન્જ્યુગેશનમાં આ જ ઉદાહરણ લીધેલું છે. ઓકે, બરાબર. જો અહીંયા શું લખેલું છે એ પણ વાંચી લઈએ આપણે, કદાચ એકાદ મુદ્દો પડતો હોય તો જોઈ લઈએ. CH3 થ્રાઇસ પ્લસમાં 9 CH બંધ હોવાના કારણે તેમાં અતિસંયુગ્મન પારસ્પરિક ક્રિયાની માત્રા CH3 CH2 પ્લસની સરખામણીમાં કેવી હોય છે? વધારે. મેં કીધું એ પ્રમાણે CH3 પ્લસમાં ખાલી પી કક્ષક CH બંને લંબ હોવાથી તેની સાથે પારસ્પરિક ક્રિયા કરી શકતી નથી. આથી CH3 પ્લસમાં અતિસંયુગ્મન થઈ શકતું નથી. માટે તે કેવું છે? અસ્થાયી છે. લંબ કેમ કીધું? તો કે ભાઈ પી કક્ષક આમ હશે, એનો CH બંધ તો આમ હશે કે ખરેખર હોવો જોઈએ પેરેલલ. CH3 માં શું હશે? CH3 માં જે પી કક્ષક છે એને લંબ CH બંધ બનેલો હશે, અહીંયા C હશે. તો આનું સંયુગ્મન થઈ શકતું નથી. એ પેરેલલ હોવું જોઈએ. પેરેલલ ક્યાં હશે? એની બાજુમાં હશે તો થાય. બરાબર. એટલે લંબ શબ્દ વાપરેલો છે એનું કારણ છે. ઓકે, બરાબર. તો અહીંયા આપણા બધા કોયડાઓ શું કરી દીધા છે? મેં કમ્પ્લીટ. અત્યાર સુધી જે પેન્ડિંગ હતા તે. બરાબર. હવે પછી આપણે શું લેવાના છે? તો કે શુદ્ધિકરણ અને અલગીકરણની મેથડ્સ. બરાબર. કે જે આપણે ગણો તો કોર્સની અંદર નથી, એટલે આપણે એની પરથી ફટાફટ નીકળી જઈશું. એના માટેનું મટીરિયલ હું તમને આપી દઈશ. બરાબર. પણ આપણે સમજી અને નીકળશું એટલે આપણને એમાંથી કોઈ પ્રશ્ન કોમ્પિટિટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી આવે તો આવડી ક્લિયર. અલગીકરણ ને ગુણાત્મક ઉચ્ચકરણ વાળો બંને ટોપિક આપણે લઈશું. ક્લિયર? ઓકે. કેટલી વાર છે?